ઉંદર અને ભમરો એમ 5 મિત્રો ફરવા માટે નીકળ્યા. ભમરાભાઈ તો ઉડતા ઉડતા જઈ રહ્યા હતા ને દેડકાભાઈ તો કૂદતા કૂદતા જઈ રહ્યા હતા. પીલું, ઉંદર અને કીડીબેન તો ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. એ બધા મિત્રો તો ફરતા ફરતા એક મોટું સરોવર પાસે પહોંચી ગયા. સરોવરનું પાણી જોઈને દેડકાભાઈ તો ખૂબ ખુશ થઈ ગયા. ચાલો ચાલો તરીએ, એમ કહીને દેડકાભાઈ તો પાણીમાં કૂદી પડ્યા. પીલું, ઉંદર, કીડી અને ભમરાએ કહ્યું. દેડકાભાઈ તો હસવા લાગ્યા. હા 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 હા, અમને તો તરતા પણ નથી આવડતું. હા 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 હા. આ સાંભળી પીલું, ઉંદર, કીડી અને ભમરાને બહુ ખરાબ લાગ્યું. પછી તો એ ચારે ભેગા થઈ વિચારવા લાગ્યા ને કહેવા લાગ્યા, આપણને તરતા નથી આવડતું તો શું થયું? હા, આપણે પણ તરવાનો કોઈ ઉપાય શોધવો જોઈએ. ચાલો તો પછી આપણે એક નાવડી બનાવીએ. હા હા, ચાલો ચાલો. પીલું ગયું અને ઝડપથી એક પાંદડું લઈ પાછું ત્યાં આવ્યું. ઉંદર તો દોડતો દોડતો જઈ એક નાળિયેરની કાચલી લઈ આવ્યો. કીડીબેન તો જઈને એક સરસ મજાની લાકડી લઈ આવી. ભમરાભાઈ તો ઉડતા ઉડતા જઈને એક સરસ મજાની દોરી લઈ આવ્યા. અને પછી તો તેઓ બધા કામમાં લાગી ગયા. ઉંદરભાઈએ તો કાચલીમાં અંદર જઈ દાંત વડે એક કાણું પાડ્યું. કીડીબેને તો એ કાણામાં લાકડી ગોઠવી દીધી. પીલુએ તો એ લાકડી પર પાંદડું મૂક્યું અને ભમરાભાઈએ એ પાંદડાને દોરી વડે બાંધી દીધું અને આવી રીતે પાંદડાનું સળ બનાવી દીધું. અને આમ આખી નાવડી તૈયાર થઈ ગઈ. પછી તો બધા ભેગા મળીને એ નાવડીને ધક્કો મારીને સરોવરમાં લઈ ગયા અને બધા એક પછી એક એ નાવડીમાં ચડી ગયા. અને પછી પવન આવતા પાંદડું તો હલવા લાગે છે અને તેમની નાવડી ચાલી નીકળે છે. પીલું, ઉંદર, કીડી અને ભમરાને તો ખૂબ મજા પડે છે. દેડકાભાઈ તો પાણીમાં પોતાની મસ્તીમાં જ તરી રહ્યો હતો. થોડી વાર પછી દેડકાએ પાણીમાંથી માથું બહાર કાઢ્યું અને કિનારા તરફ જોયું તો ત્યાં તો એના મિત્રો હતા જ નહીં. પાછળથી પીલું, ઉંદર, કીડી અને ભમરાનો અવાજ આવ્યો. દેડકાભાઈ પાછળ જુએ છે તો પીલું, ઉંદર, કીડી અને ભમરો એક સરસ મજાની નાવડીમાં જઈ રહ્યા હતા. આ જોઈ દેડકાભાઈને તો ખૂબ નવાઈ લાગી અને એને પણ નાવડીમાં બેસવાની ઈચ્છા થઈ અને કહેવા લાગ્યો, અરે અરે, ઊભા રહો, મારે પણ તમારી સાથે નાવડીમાં બેસવું છે. પણ નાવડી શેની ઊભી રહે? એ તો ચાલી પવનના વેગથી સળસળાટ આગળ ને આગળ. દેડકાભાઈ તો ખૂબ છલાંગો લગાવી નાવડી સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. પણ નાવડી શેની ઊભી રહેવાની હતી? એ તો સળસળાટ આગળ નીકળી જાય છે. દેડકાભાઈ તો કૂદતા કૂદતા ખૂબ થાકી જાય છે. અને ત્યાં જ અટકી જાય છે. પીલું, ઉંદર, કીડી અને ભમરો તો કહે છે, આવજો. એમ કહીને આગળ નીકળી જાય છે.